ખેડાના ઠાસરામાં શેરડી શાખાની કેનાલમાં ભ્રષ્ટાચારના કારણે ગાબડું પડ્યું હોવાના આક્ષેપો થયા છે। આશરે 9 કરોડના ખર્ચે બનેલી આ કેનાલનું ડાકોર મુખા તળાવ પાસેથી પસાર થતું આશરે 40 મીટર જેટલું અંતર માત્ર 2 મહિનામાં જ તૂટી ગયું છે। જે કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનવી જોઈતી હતી તે હવે ચિંતાનો વિષય બની ગઈ છે। અગાઉ પણ આ કેનાલના બાંધકામ પર સવાલો ઉઠ્યા હતા। ખેડૂતોએ આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ હાથ ધરવાની અને ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જી આપનું નામ? મારું નામ અરવિંદભાઈ ચૌહાણ, ક્યાં રહો છો? ડાકોર। અરવિંદભાઈ, જે આ કેનાલમાં ગાબડું પડ્યું છે, કેટલા ટાઈમ પહેલા પડ્યું છે અને આ કામમાં ભ્રષ્ટાચાર કેવો છે? આ 3 દિવસ પહેલા જ એનું બહુ મોટું ગાબડું પડી ગયું છે, 50 મીટર હશે અને બહુ મોટો ભ્રષ્ટાચાર આમાં દેખાય છે। આ કેનાલ બને કેટલો સમય રહ્યો છે? સમય કેનાલ બને ઓછામાં ઓછા 1.5-2 મહિના જેવું જ થયું છે। એમાં કેનાલમાં પાણી પાણી એકવાર આવ્યું હતું, 10-15 દિવસ જેવું ચાલુ રહ્યું, પછી બંધ થઈ ગયું। વરસાદ આવ્યો એમાં મોટું ગાબડું પડી ગયું છે, એટલે કેનાલમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો છે। હવે આ ગાબડાને લીધે ખેડૂતોને શું મુશ્કેલી પડે? ખેડૂતોને પાછળ બહુ મોટી તકલીફ થઈ છે, કારણ કે જે વાવેતર બધું હમણાં જ થયેલું છે અને વહેલી તકે પાણી ના આવે તો ખેડૂતોને પાછળ બહુ મોટું નુકસાન થયું છે। આ ઘણા સમય બાદ ખેડૂતો માટે આ કેનાલ બનાવી છે અને કેનાલની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે। એમાં અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર કર્યો એવું લાગે છે? હા 100% લાગે જ છે। આપની શું માંગ છે? આના પર કોઈ પગલાં લેવામાં આવે? આના પર સરકાર કડક કાર્યવાહી કરે એવી અમારી માંગ છે।